આધીન છે, વિશ્વ એને આધીન છે અને વિશ્વ આપણે એના ઋણી છીએ. જીવ માત્ર શિવના ઋણી છે, કોઈ ભૂલશો નહીં. જીવ માત્ર ને શિવ નહીં, તપસ્યા કરવી જોઈએ, શિવજીનું તપ કરવું જોઈએ, શિવજીની રુદ્રાક્ષની માળાનું રટણ કરવું જોઈએ, શિવજીની નજીક જવા માટેના મહેનત કરવી પડે. કારણ કે આપણે એના છીએ. આપણે એને ભૂલી જશું તો કર્મ ઋણમાં બંધાઈ જશું. માટે જીવ માના પેટની અંદર જ્ઞાન છે, સુનિએ, જીવ માના પેટની અંદર ઊંધો લટકે છે ત્યારે પુકાર કરે છે, હે મહાદેવ, મને આ ઘોર કલિકાલની અંદર આ નરકમાંથી મને બહાર લાવ, માના યૌવનમાંથી મને બહાર કાઢ, હું તને ભૂલીશ નહીં. અકળાય છે અંતે એમાંથી મારો મહાદેવ જીવ બનાવી, માનવ બનાવી અને માના ગર્ભમાંથી પાછો પૃથ્વી ઉપર મોકલે અને ઉભો થઈને પાછો યુવાન બનીને મહાદેવને ભૂલી જતો હોય ત્યારે મારો મહાદેવ બહુ નારાજ થાય છે. એટલે ધ્યાન છે સુનીએ, ભૂલો ભલે બીજું બધું, મા બાપ ને ભૂલશો નહીં. આ વિશ્વના મા બાપ છે. શિવ અને શક્તિ એ જગતના મા બાપ છે અને જગતના મા બાપ ને તમે નહીં બોલો તો તમને તમારા મા બાપ પ્રત્યેની ભાવ જાય. આજકાલ પોતાના મા બાપ ને તરછોડી મહેફિલો કરે, આનંદ કરે છે. મા બાપ ને વૃદ્ધાશ્રમોમાં મોકલે છે. શા માટે? અજ્ઞાનીઓ છે, એને કોઈ જ્ઞાન નથી. અજ્ઞાનીઓ સાથે રહે છે, પૈસા ને લાલચમાં, લોભમાં ફસાણા જીવો. કોઈને સેવા કરવી નથી. સેવા તો માણસ ક્યારે કરે? એને કોઈ ગુરુ મળી જાય, કોઈ ધર્મની અંદર જોડાઈ જાય અને ભૂતો ત્યાંથી જાગી જાય અને કોઈ સદગુરુની કૃપા એનામાં ઉતરે ને તો માણસ મા બાપની સેવા કરે, તો માણસ ધર્મમાં જોડાય અને માણસનું જીવનું પરિણામ. કથાએ જગતને સંદેશો આપ્યો છે. બાપ, ચારે યુગોમાં શિવ કથા ગવાતી આવી છે. એમાંય કલિકાલમાં વેદ વ્યાસજી કહે છે, દ્વાપર, ત્રેતાયુગ, સતયુગ, આમાં લોકો કથા કરતા, પાઠ કરતા, પૂજા કરતા, તપ કરતા, સાધના કરતા અને કલિકાલમાં કોઈની પાસે કથા કરવાનો સમય નહીં રહે. પૂજા કરવા માટે 2 કલાક કોઈ જશે નહીં, કોઈ પ્રભુને યાદ કરશે નહીં. તો કળિયુગની અંદર ભગવાનનું નામ લઈ, ભગવાનનું રટણ કરી અને જીવનું કલ્યાણ કરવા માટે જે જગ્યા પર માણસ હોય, હાલતા, ચાલતા, બેઠતા, ઉઠતા હરિને યાદ કરો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. ભગવાનનું નામનો મહિમા એ જ કથા, ભગવાનના નામનો મહિમા એ જ આપણું સાચું ધન છે. ભગવાનનું નામ અને સ્મરણ એ પરભાવની મૂડી છે. અત્યારની મૂડી તો હોય પણ પરભાવની મૂડી, પરભાવનું બાતું એ ભગવાનનું સ્મરણ છે. અને શિવનામની બેંકની અંદર આપણે જે કાંઈ જમા કરાવ્યું છે હરિનામ, એ આપણે ઉપર જઈએ ત્યારે આપણું ખાતું ખુલશે. બાકી ખાતું ખોલવા માટે જાગૃત થવાની જરૂર છે. આવો બાપ એક સાથે મળી અને ભગવાન શિવજીને યાદ કરીએ. 2 મિનિટ ભગવાન ભોળિયાનાથને યાદ કરીએ કે હે મહાદેવ, તમે રામના ઈષ્ટદેવ, તમે કૃષ્ણ